જાફરાબાદ નગરપાલિકા દ્વારા રાજુલા જાફરાબાદ ખાંભાના યુવાનોને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કરવા તેમજ તેમની પ્રતિભાને યોગ્ય તક આપવા માટે નાઇટ નેટીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 144 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મુખ્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેગા ફાઇનલ શરૂ કરવામાં આવેલ। ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળી ફાઇનલ મેચ શરૂ કરવામાં આવે। આ ટુર્નામેન્ટમાં મેગા ફાઇનલમાં રાજુલાની ફ્રેન્ડ્સ 11 અને જાફરાબાદની મારુતિ 11 વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ, જેમાં જાફરાબાદની મારુતિ 11 વિજેતા થયેલ। ત્યારબાદ ભવ્ય સમાપન સમારોહ યોજાયો, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઇનામોની વણઝાર કરવામાં આવેલ, જેમાં વિજેતા ટીમ, રનર્સ તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર તેમજ ટુર્નામેન્ટના સહયોગ આપનાર દરેક વ્યક્તિને ઇનામો આપી સન્માન કરવામાં આવેલ, જેમાં ટ્રોફી, મોમેન્ટો, ગિફ્ટ, રોકડ પુરસ્કાર, કુલર, ફ્રીજ વગેરે ઇનામો આપી સન્માન કરવામાં આવેલ। આ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળ, પ્રમુખ અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચા, મનહરભાઈ કરણભાઈ બારિયા પટેલ, શ્રી કોળી સમાજ, શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારિયા, પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા, નીરુભાઈ ઠાકર, પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા, કનૈયાલાલ સોલંકી, ચેરમેન શ્રી જાફરાબાદ નગરપાલિકા, જાફરાબાદ ટાઉન પીઆઈ ભાચકન સાહેબ તેમજ જાફરાબાદ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, દરેક સમાજના આગેવાનો, દરેક સમાજના પ્રમુખશ્રીઓ તેમજ હજારોની સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહેલ। આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ બારૈયા તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ।